અમે તારા નામની અલખ ન ધામની ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની ઓજી રે ધૂણી રે દખાવી આ ધૂણી દખાવી હતી તો આયા હું પડ્યા છો જાવ તું ને જૂનાગઢના જંગલમાં. અરે હવે આ ઉંમરે જાતિ જિંદગીએ મને ભજન ગાવા સિવાય બીજું કરવું હું ભજન તો મને શાંતિથી બે ઘડી તું ગાવા દે. આ આખો દી ભજન ગાઈ ગાઈને તો આમ દીધા સાને ઘરમાં કઈ ધ્યાન દ્યો ધ્યાન નકરી માળાયું ન ફેરવા કરાય. હવે આ ઉંમરે ભજન સિવાય બીજું હું કરવું હું શાંતિથી મને ઘડીક તો ભજન કરવા દે ભગવાનનું નામ લેવા દે ખાલી. ઓલા વાવ પિયર ગયા છે અને આજે 10 દી થયા કાઈ ધ્યાન છે ઘરમાં તમારું? મારાથી કામ થાય છે હવે આ પરાણે ઢૈડા કરવા પડે. એ સાંભળો છો કે કાનપુરમાં હડતાલ થઈ ગઈ? અરે તે તો કાનમાં રાડું પાડી પાડીને મને હાવ બેરા જેવો કરી દીધો હે. આમાં ક્યાંથી સાંભળું? ક્યાંથી સાંભળું? આ નકરા બીડી પી પીને ઠોઠિયા જો આખું ફળિયું ભરી મૂક્યું. આ વાળ છે કોણ? અરે ઈ તો વરાઈ જશે. વરાઈ જશે? બોલવું હેલું છે, કરવું બધું અઘરું છે. કરતા હોય એને બધી ખબર હોય. હું અને જઈ હોય તી વહુને ઉપરા લઈને બેઠા હોય. આઈ મારી કઈ તમને કદર કિંમત નથી. લાવ્યા એટલે બસ ઘરમાં અહીંયા મને કામ કરી મારી જાત ગઈ નાખી. આમ જો તો કર્યું કેવી થઈ ગઈ. પણ એમાં 10 દી રોકાવા વહુ બટા ગયામાં આટલી બધી હુકામ રાડું તું નાખસ? અને વહુને તે ક્યાં હરખે ખરખે સુખનો રોટલોય ખાવા દીધો હે એની ઉપર તે માછલા ધોઈ નાખ્યા. ભલે બિચારી 10 દી રોકાવા વહી ગઈ એને શાંતિ થાય છે જીવનમાં. એને શાંતિ થાય અને અહીંયા અશાંતિ. અરે બધું બોલતા આવડે છે તમને? બોલોમાં કાઈ ન સાંભળું માર તમારી એક શબ્દ. સમજી ગયા તમે? જઈ હોય તેના ઉપરા લઈને બેઠા હોય. આ મારું તો કાઈ ઘરમાં હાલતું જ નથી. બક કર્યા કરું. હવે તને પગે લાગુ હવે હાથ જોડીને શાંતિથી મારું મોત તો કઈ ખારું આવવા દે. શાંતિથી મને જીવવું એટલા દી હું જીવીશ નહીં. મને શાંતિથી થોડાક દી જીવવા દે ખાલી. પગે તો હું તમને લાગુ કેતા હોય તો બે હાથ જોડીને. અરે મારી જિંદગી તે નરક બનાવી દીધી આવ્યા પછી. બસ કાઈ એટલે મારી જિંદગી બગાડી. મારી જિંદગી તમે બગાડી, મેં નથી તમારી બગાડી. અરે હું મારા બાપાને ના પાડતો તો કહેતો તો કે રેવા દ્યો બાપા રેવા દ્યો. રૂપ રંગમાં તમે ખોટા મોહી ગયા હો. આ રૂપાળી બાય કરીને મારું જીવતર આખું જીવતર મારા બાપાએ મારું જિંદગી બગાડી નાખી છે. હા જિંદગી બગાડી નાખી. આટલા વર્ષ તમારું ઘર હાચું ઈ કાઈ નહીં કા, અને જિંદગી બગાડી નાખી. હવે વહુનો જીવ ઘરમાં ખૂટતો નથી એનું કરો ને. બોયલા કરો તમે ને બીડીને ઠૂઠિયા પીધા કરો. મારે તમારો શબ્દ ન સાંભળો. જા દો તમે કઈ મારું સાંભળવાના જ નથી આખી જિંદગી. હા તારું સાંભળીને તો અમે હાવ દુખીના ડારિયા થઈ ગયા હે. ક્યાંય જગતમાં તે મને હાલવા જેવો સમાજમાં રહેવા નથી દીધો. હવે કોની પાસે સાંભળાવવું ને કોને દિલના દુઃખની હૃદયની વાત હું કરું? તડકો કેવો છે કાયલા? હા તડકો બહુ છે હો. હા બાપુજી શું કરતા હશે? કેમ ખબર? એટલે તમને કહું આ બહાર રાયડું તો નહીં પાડે ને? હું વધારે દિવસો રોકાઈ ગઈ તો રાયડું પાડે થોડુંક સાંભળી લેવાનું. બાનું તને ખબર જ છે નેચરનું. મને હાચન બહુ બીક લાગે છો બહારથી. થોડુંક બોલે એ સાંભળી લેવાનું હોય. જાજુ મનમાં લેવાનું ન હોય. એને તો ટેવ છે બોલવું. એ રોકાત તો નહીં, પણ મારા બાપાને મજા નહોતી ને એટલે પછી એમ થયું કે લાઈને રોકાઈ જાવ. હવે તો બાકી જાય તો તમે કહેજો હવે. હું કહી દઈશ મારી રીતે. હા એમ. એ તું ટેન્શન લેવાનું ખોટું. બાપુજી ઘરે જ લાગે છે? હા ઘરે જ લાગે. બાય લાગે ઘરે જો. બાય બેઠા છે હો. હા જય શ્રી કૃષ્ણ બાપા. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. આવી ગયા હો બટા તમે?
હા હવે આવી ગઈ. રસ્તામાં કઈ આવવામાં તકલીફ તો નથી પડી ને? ના બાપુજી, જરાય તકલીફ નથી પડી. અરે ઓ બટા, હવે તમારા બાપુજીને કેમ છે? હવે બાપુજી મારા પપ્પાને સારું છે અને ડોક્ટરે રજા આપી દીધી છે. કીધું છે કે હવે આરામ કરજો એટલે સારું થઈ જશે. અરે ભગવાન કરે ને માતાજી કરે, અને તમારા બાપુને કાંઈ વાંધો નહીં, જલ્દી બેઠા કરે. અને તમારે ઓ બટાજી 2-3 દી રોકાવાની જરૂર હતી, મા બાપની સેવા કરવાની આ જરૂર હતી. આટલું બધું ઉતાવળે આવવાની અહીંયા કઈ જરૂર નહોતી તમારે. બાપુજી મારે તો 2-3 દિવસ રોકાવું હતું. ઓહો હો બાપુજી, મારે તો 2-3 દી રોકાવું તું. હવે પિયરમાં પડી રહે ને, બુડાનિયા જા, નીકળ પાછી જા. હું અહીંયા બેઠું તું તારા બાપે. અહીંયા હાહુમાં જુવાન જોત રહી કામ કર્યા કરે. આને ક્યાં કઈ ઉપાધિ છે? બધી ઉપાધિ તો અહીં મારે છે ઘરમાં. બા, હું કઈ શોખથી તો નહોતી રોકાણી ને, મારા બાપુજીને મજા નહોતી એટલે હું રોકાણી હતી. બાપુજીને મજા નહોતી? અહીંયા બાપુજીની કઈ પડી છે? બાની કઈ પડી છે? નકરું મા બાપનું જ પડીશ નકરી આને. અરે ઘડીક તો શાંતિ રાખ. હજી ઓ બટા આવ્યા હે ત્યાં હું આટલી બધી ઉપડી આયલી હો. તમે ચૂપ રહ્યો. તમારે છે ને ઘરમાં કોઈ દી દખલગીરી કરવાની, અમે હાવો બોલતા હોય એમાં. સમજી ગયા? બાપુજી તમે ના બોલો. બા હવે રહેવા દો ને, હું ડેકારો કરો ખોટે ખોટી. હવે માથા કૂટા કરતા હોય તમે આખો દી. હા હવે તુંય બાકી રહી ગયો તો બોલી લે. તુંય તારે જે બોલવું હોય બોલી લે. જય હોય તી બાયડીનો ગુલામ થઈને હું કેવું? મારે તો તને કહેવાના શબ્દ નથી મારી પાસે કાંઈ. હવે તું ઉપર જા, કાંઈ કામ નથી તારું મારે. સારું, તું આ ઠેલો લેતો જાઉં હું. અને હું અહીંયા તમને કઈ આમ પૂજા કરવા નથી આવી ઊભા રાખ્યા. કામે ચડો, ધંધે ચડો, જાઓ. કાંઈક એટલે પિલુડા પાડવા બેહી જાય. કાંઈક એટલે આવડી ગયા નાટક. બાપાની સેવા કરવા જાય. આની કરતા એના બાપા ઉકલી જાય તો હારું એક કામ પતે. હું આવા ઈશારા કરો છો? આવું ન બોલાય. એના બાપ વિશે આવા કડવા વેણ ન બોલાય આપણાથી. તમે માળા ફેરવા કરો, તમારું કામ જ ઈ છે. સમજા? હું જાઉં છું અંદર. હો, માળા ફેરો. એ ઓ બટા, એક પાણીનો કરથિયો દઈ જઈજો. એ હા બાપુજી. લ્યો બાપુજી. જો વહુ બટા, હવે આ તમારી હાઉનો સ્વભાવ તો પહેલેથી આવો ને આવો જ છે. એ ગમે એવા કડવા વેણ તમને બોલે વહુ બટા, તો એક ભલામણ તમને કરું દીકરી વહુ બટા, કે એનું ખોટું તમે લગાડતા નહીં. અરે કાંઈ વાંધો નહીં બાપુજી, તમે કાંઈ ઉપાધિ ના કરતા. અને હાઉ છે ને માં સમાન કહેવાય, માનું થોડું ખોટું લગાડાય કાંઈ. બાપુજી તમારે સા પીવી છે? અરે ના ના વહુ બટા. સારું બાપુજી, તો હું જાઉં હો. હે ઓ બટા, આ ગયા ભવના મેં કઈ ખારા કર્મ કર્યા છે કે મારા ઘરે આવી પવિત્ર ઉજરી દીકરી વહુ બની મારા ઘરે આવી. હલો, હા હલો, સંભળાય છે ને અવાજ? અને હા મૂકું છું હો. અને આ સાંભળ, આ છે ને નંબર મારો જ પર્સનલ નંબર છે, એટલે આમાં જ ફોન કરજે મને હો ને. એ હા ભલે, સારું મૂકું હો. જય શ્રી કૃષ્ણ.
મને તો પહેલેથી શંકા હતી આની ઉપર. આ જવા દે ડોહાને, ખબર પડે એને બહુ વહુના ઉપરાણા લેસ ને કે વહુ ચરિત્રની કેવી છે ને એને ખબર પડે. બોલાવા દે ડોહા બાપાને. એ ક્યાં ગયા ડોહા? આ ક્યાં છે ડોહા? સાંભળતા નથી, એક તો સાંભળ્યા ઓછું અને મારું ગળું બેહી ગયું. એ ડોહા! ઓ એ આર્યો ઓય, હું કરતા તને ચૂપ બેઠા બેઠા બાઈને? અરે બેઠો તો ઝાડવા નીચે ટાઢા છાંયે. તમારે ક્યાં વાંધો છે? તમારે તો જલસા છે, જલસા. આ વાંધો બધો મારે એકલીને છે. હવે સાંભળો હું કહું છું ઈ. હવે આખી જિંદગી તારું સાંભળીને તો હવે બેરા જેવો થઈ ગયો. હજી તારે મને કેટલું સંભળાવવું છે? હવે મારાથી રહેવાતું નથી. આ પાણી છે ને હદ વટાવી ગયું છે હવે. તો આ વાડીમાં કૂવો છે અને ખાબક એમાં ને આપઘાત કરે એટલે મને છુટકારો થાય. હું કામ ખાપકું? ખાપકો તમે જાઓ અને તમારું આખું ઘર લે જેમાં એમાં મને જ ઉપાડે છે. આ વહુ છે ને એના તમે કાળા કાન સાંભળ્યા કાંઈ? કાંઈ સાંભળ્યા નથી. હા તો હું તમને કહું વહુના કાળા કામ કેવા છે ને ઈ આજે મેં મારી નજર કાને સાંભળી લીધું. એવું બધું તમે વળી શું સાંભળી લીધું? આ વહુ છે ને એનો નક્કી ક્યાંક કુંડાળામાં પગ પડી ગયો. ચારિત્રહીન છે આપણી વહુ અને નક્કી મારા છોકરાની જિંદગી બગાડવા બેઠી છે, કોઈનું નહીં. અને એને મારા દીકરાની જિંદગી બગાડવાની હોય છે. મારું જ ઘર મળ્યું એને. કોણ જાણે કેટલા ઘરને ભાંગીને આવી છે ઓટલા. એ આવા કડવા વેણ વહુ ઉપર કાઢમાં અને આપણી વહુ તો ચરિત્રહીન અને સીતાજી જેવી ઉજરી છોકરી ને ઉજરી દીકરી છે. એમ તમે છે ને નકરા વહુના વખાણ કર્યા કરો. હમણાં હું તો આવે ને એટલે એવી હોય ને ઉપાડવાની છું ને જો તમે હમણાં. એ ઘડીક તો શાંતિ રાખ, ઘડીક તો નિરાંત રાખ જીવનમાં. મારું કાંઈ હલવા દેતી નથી તું ઘરમાં. હવે હું મારા ભાઈ સંજિયાને બોલાવી, ઈ જ આપણા ઘરનો કંઈક નેઠો કરશે. હા હા બોલાવો બોલાવો, મને કાંઈ ફેર નહીં પડે, ગમે એને બોલાવો. તો હમણાં બોલાવું તું જો સંજિયા મારા ભાઈને. હા પણ બોલાવો. ઈ તારી ખબર લઈશે હરખી રીતની. હા પણ થાવ ઊભા, બોલાવો. એ ભાઈ સંજિયા, એ ભાઈ સંજય. હા મોટા ભાઈ શું છે? અરે તું આને કંઈક તારી ભાભીને સમજાવ. હવે આપણું ઘર હરગાવા બેઠી હે. હું કીધું તમે ઘર હળગા બેઠી એમ? તમને કાંઈ ખબર નથી ને હું આડાવડું બકવાટ કરો છો તમે. જો સંજય કાન ખોલીને સાંભળી લેજે તું. હું અત્યારે ઘરમાં ભલે બધાને કડવી ઝેર જેવી લાગતી હોય પણ વાત મારી સાચી છે. મેં કાનો કાન સાંભળ્યું છે. પણ છે શું? છે શું હું હવે તુંય સાંભળી લે. આ મારા દીકરાની વહુ રહી ને એની ઉપર મને પહેલેથી શંકા હતી. અને કોણ જાણે ક્યાં કાળા કામ કરીને આવે છે. અને ફોન આવે રોજ, ફોનમાં કેવી પોપટની જેમ પઢેન વાતું કરે છે. પણ ભાભી તમને વ્યામ છે. આખું ગામ એના વખાણ કરે છે ને તમે ક્યાં એની વાંહે પડ્યા હો? બસ હવે તુંય મને જ કે આ જમાનો છે ને હાચાનો છે જ નહીં. હગી આંખે આપણે જોયેલું હોય ને એ હોતને ખોટું પડે છે. ખોટે ખોટા તમારા ઘરની અંદર હું કામ ડખા કરો હો અને ઘર તમારું ભાંગો હો બધાય. હું ઘર ભાંગવા નથી બેઠી, હું ઘર હાંધવા બેઠી છું. તમને પણ હું લાંબી સમજાવી. તમારા લગ્ન થયા હોય તો તમને ખબર પડે, બાયડી છોકરા હોય તો ખબર પડે કે આ વસ્તુ શું કહેવાય. રવાજો ભાભી, આટલો બધો ઉપાડો હારો નથી. અને ધ્યાન રાખજો, હું છે ને તમારો ગુલામ નથી, આ મારો ભાઈ ગુલામ છે. તમને હે ને મારા સ્વભાવની હજી ખબર નથી. અને આ દૂધનું દૂધ અને પાણીનું પાણી હું કરીને જ રહીશ, શું છે અને શું નથી. હવે જા જા વાંઢા, તને હું સમજણ પડે આ જિંદગીમાં હું હોય. હવે વાંઢા વાળીની થામા, આ તો મારો ભાઈ છે ને એટલે કે બે નાખી હોતન દીધી હોય અત્યારે લગી. હવે હાલ હાલ, તું કોણ મને હાથ ઉપાડવાળો? આમ જા દે હાલ. અને મર્યાદામાં સૌ ને તા લગીને હારો છો નકર હાવ ફૂંડો છો, ધ્યાન રાખજો. આ એ મને છે ને જાજી વતાવી નહીં હો. હા હું પછી 3 છેડામાં પાવર આવી જાય, કોઈનું કઈ નહીં આવે ઘરમાં. બિચારી ગોલી હોવ કાલે આવી છે એની માથે નો થવાનું કરો હો. હવે તું જા તારું કામ કર વાંઢા, તને હું ખબર પડે. હવે છાના માના રહ્યો, આ તો મારો ભાઈ છે ને એટલે જવા દઉં છું, નકર એક મૂકીને મોટું ફેરવી નાખ્યું હોય. હવે હાથ તો અડાડ, આમ જા જા નીકળ અહીંથી, મારે તારું કાઈ કામ નથી. અત્યારે હાલો જાઉં છું, પણ જો હકીકતની સાચી મને ખબર પડશે કે તમારો વાંક છે એને એટલે કાંઈ આ ઘરમાં હું તમારી હારાવાટ નથી રહેવા દેવાનો. અત્યારે જાઉં છું. એ જા જા, આંગળા ઊંચા નીચા મારી સામે કરતો નહીં, બીજાની સામે કરજે હો. બધાય ભાઈઓ હરખા જ છે.
એ વાવ આ ક્યાં મયરી છે ક્યાં ગુડાણી છે એ નીકળ બહાર તો આની ખેર નથી હા બા હે બા આમાં આ બાજુ હોય મારી સામે છે ને બધા નાટક રહેવા દે છે તારા આ માથે ઓઢવાના આ હું તું સંસ્કારી છો એમ પણ બા મેં કર્યું છે હું કર્યું છે હું એમ આ ક્યાં આશિકને ફોન કરસ રોજ તું તારા ક્યાં આશિકને ફોન કરસ હે બા તમે હું બોલો છો મને કઈ ખબર જ નથી પડતી તમે હું કયો છો અજાણી જરાય થાતી નહીં મારી સામે તને કહી દઉં છું મારા દીકરાની જિંદગી બગાડવા બેઠી છો તને શરમ નથી આવતી જરાય બા તમે આવું ના બોલો મેં કાઈ જ નથી કર્યું કાઈ નથી કર્યું એમ તને કોઈનું નહીં અને મારા દીકરાનું ઘર જડ્યું હે બા હું આઈતી તો ક્યાંય નહીં જાઉં નહીં જા નો હું જા તું આ ઘરમાંથી નો હું જા નીકળ મારો વાકું છે એ પેલા મને પગે પડવાની જરૂર નથી નીકળ આ ઘરમાંથી તું બહાર નીકળ જા નીકળ ઘરની બહાર જા મહાણિયામાં ગમે ને જા કૂવામાં પડી રમા જા બા આવું તમ ના કરો મારી તારા આવા ગંધારા હાથ મારે અડાડતી નહીં હજી હું અહીંયા મારું મોઢું જો ઊભી સમ નીકળ બા નહીં નીકળ કીધું ને તને આવતી તારું કાળું મોઢું લઈને મારી સામે આવતી નહીં કોઈ દી જવા દે જા તારા આશિકના ઘરે આજ મારો દીકરો આવે એટલે બધી ચોખવટ કરું બા મારે નથી જાવ તને હું કહું છું નીકળ આઈથી હું ક્યાં જાઉં મા બાપને ત્યાં જાઉં તો મા બાપની આબરૂ જાય હવે મારે કૂવામાં જ પડીને મરી જવું નથી મારે જીવવું મારા હઉએ ચારિત્ર ઉપર શંકા કરી તો આ દુનિયામાં જીવીને શું ફાયદો છે જે ઘરમાં વહુની ઇજ્જત જ ના હોય એ ઘરમાં મારે રહેવું જ નથી એના કરતાં તો હું મરવાનું પસંદ કરીશ સીતા માતાની પણ અગ્નિ પરીક્ષા દેવી પડી હતી એના પર ચારિત્ર પર શંકા કરવાથી અને એ ધરતીમાં સમાઈ ગઈ તો હું તો કોણ હું તો કાળા માથાની માનવી છું એ કુદરત મને માફ કરજે હવે મારે મૈરા સિવાય કોઈ જ મારી પાસે રસ્તો નથી તમારી બેન જલપા જલપા આ તો શું કરા ભાઈ આના સિવાય મારી પાસે કોઈ જ રસ્તો નથી બીજો એવું તારી માથે હું દુઃખ ફાટે પડે તારા કૂવામાં પડીને મરવું પડે ભાઈ મારા હાઉએ છે ને મારી ચારિત્ર પર શંકા કરી કે તારે કોઈ સાથે કંઈક લફરું છે અરે હાઉએ આવું કીધું હા ભાઈ અરે હજી તારો ભાઈ જીવે છે મરી નથી ગયો અને એની યા હિંમત કે મારી ભોળી બેન માથે ઈ આવા શંકા કરે હાલ મારી ભેગી આ તારી હાઉ છે ને હું છું અરે તારી હાઉ છાવું છામાં મારી વાત સાંભળ તારી હાઉ છે ને હું છું હજી હું જીવું છું મરી નથી ગયો હાલ હાલ રોવાનું બંધ કરી દે હું આવી ગયો ને હવે એની આ હિંમત આવી તારી હાલત કરી કુએ પડવા આવવું પડે તારે એને પાડી કુએ હાલ હાલ તું રોમા તું સાને રેજા બેન મારી બેન માથે ખોટા કોઈ શંકા કરે ને તો આખી દુનિયા હરગાવી દે હજી તું તારા ભાઈને ઓળખતી નથી નહીં ભાઈ એવું કઈ નથી કરું મારે નથી જાવું ત્યાં હું બાપુજી આવ બેટા આવ બા ઓ બા હું રાડું નાખસ પણ બા બા કરતો આ જલપા ક્યાં હે જલપાની મને શું ખબર આમ ગઈ છે ક્યાંક બાર આટો મારવા તમને નથી ખબર મને કઈ ખબર નથી મને પૂછીને જઈશ કોઈ દી સારું લ્યો
તમને ખબર હે બાપુ? અરે દીકરા, હું હજી તો ગામમાં વાડીએથી હજી તો ઘરે હવે પૂગ્યો હો, તો મને ક્યાંથી ખબર હોય કે જલપા હોવ ક્યાં ગયા હે? વાહ ભાઈ વાહ, આ ઘરમાં કોઈ વડીલ છે કે નહીં? પણ હરખી માંડીને કઈક વાત તો કરો ભરતભાઈ, આટલા બધા ગરમ કેમ થઈ ગયા હો તમે? માંડીની વાતની ક્યાં કરો છો? આ મારી બેન કુએ પડવા ગઈ હતી. ઓય કોઈ દી આવું નો હોય હું, આ તો હું ટાઈમસર પૂગી ગયો, લગર એની લાશ આવત. એવું હું મારી બેને તમારું બગાડ્યું. અરે ભાઈ ભરત, તું હવે ઢીલો પડ અને કંઈક સમજાય એવી વાત કર ભાઈ. આ સમજાય સોખે સોખી વાત તો કરવું છે કે કુવામાં પડવા ગઈ એવું તમારું બગાડ્યું હું? હે જલપા, હું કે તમે નહોતા ઘરે હાજર અને બાએ છે ને મારા ચારિત્ર પર શંકા કરી કે તું ઘરની બહાર નીકળી જ જા, મારે તું જોઈએ જ નહીં આ ઘરમાં. જલપા, આવડું મોટું પગલું ભરતા પહેલા તે મારો વિચાર જરી કઈ ન કર્યો? પણ બાએ શબ્દ જેવા કીધા હતા મને અને ધક્કા મારીને મને બહાર કાઢી મૂકી. મરવા સિવાય મારી પાસે બીજો કોઈ જ રસ્તો નહોતો. અરે બા, તે જલપા ઉપર આવો ખોટો આરોપ નાખ્યો, તને જરા કઈ શરમ ન આવી બા? કેવી ગાય જેવી આખા ઘરનું કામ રોજ કરે છે, તારી સામે કોઈ દી ઊંચા અવાજે નથી બોલી બા. એ બધું ખોટું બોલે છે. બા, આ તમે બોલો છો? આટલું મેં દુઃખ સહન કર્યું ઘરમાં, તમે જેમ કીધું એમ મેં કર્યું. કોઈ દિવસ મેં ઊંચા અવાજે તમારી સામે નથી બોલી, પણ આ કલંક તમે જે મારી પર લગાવ્યો છે ને એ મારાથી સહન ના થયો, એટલે જ હું કૂવામાં મરવા જતી હતી. અરે જલપા, એવું તો બાએ તને હું કીધું કે તારે કૂવામાં પડવા જવું પડ્યું? અને બા તું બોલ, તે હું કીધું જલપાને કે જલપા કૂવામાં પડવા ગઈ છે? આ તારું મોલ જ્યું ને ઈ મને મોત કરો છે. તું બોલ, શું થયું? બસ બોલ. બસ, તારે સાંભળવું જ છે ને તો સાંભળ. આ તારી ઘરવાળી છે ને ઈ ચારિત્રહીન છે, એના પરાક્રમ, એના કાળા કામ તે સાંભળા? તને કાઈ ખબર હતી? તને આજ દી ઉધી એને અંધારામાં રાખ્યો. રોજ કોકના ફોન આવતા હતા, ફોન પૂછે ને. જલપા બોલ, આ બા શું કહે? જો બાકી છે સાવ ખોટું છે, એવું કાઈ જ નથી. તો જી સાચી વાત છે ઈ મને તું કર. બા, એ જેની સાથે હું રોજ વાત કરતી હતી ને એ મારા ભાઈ સાથે વાત કરતી હતી. ભાઈ? પણ તારે ક્યાં ભાઈ છે? ભલે મારા સગો ભાઈ ના હોય, પણ આ છે ને મારા સગાથી પણ વિશેષ ભાઈ છે. ભલે અમારે લોહીના સંબંધ ના હોય, પણ મારે એક લાગણીના સંબંધ છે મારા ભાઈ સાથે. આ મારો જવતલિયો છે, મારો મામેરિયો છે, આ મારો ભાઈ, અને તમે એની ઉપર શંકા કરી. બસ બેન, સાને રેજા. અને જે આ ઘરમાં એક મારી બેનનું માન ન હોય ને, એ ઘરમાં એક મિનિટે મારી બેનને રહેવા ન દઉં. હજી બેન, તારો ભાઈ મરી નથી ગયો, જીવે છે. આખી જિંદગી તને પાલવીશ અને હું સેલી બાકી માંગીને ખવડાવીશ. અને સાંભળી લ્યો, હવે આજ પછી આ ઘરનો ઉમરો મારી બેન નહીં સડે અને કોઈ દી પણ એના પગલા આ ઘરમાં નહીં થાય. હાલ બેન. અરે ના ના જલપા, ના જલપા, મને માફ કરી દે. હું તારી ગુનેગાર છું જલપા, મને માફ કરી દે. નહીં બા, નહીં બા, તમે ઊભા થાઓ. મારી ગાય જેવી વહુને મેં બહુ હેરાન કરી. તમે તો માં સમાન કેવો બા, તમારે મારી માફી ના માંગવાની હોય. બસ બા, હું તમારા બધાની ગુનેગાર છું, મને માફ કરી દો, મને માફ બા, તમને તમારી ભૂલનો અહેસાસ થાય છે ને એ જ મારા માટે બહુ છે. ના ના, તું મારા ઘરની વહુ નહીં પણ મારા ઘરની લક્ષ્મી છો બેટા, લક્ષ્મી. અને મેં મારી લક્ષ્મી જેવી દીકરીને ઠુકરાવીને બહુ મોટું પાપ કર્યું. ભગવાન તો મને માફ કરતો કરશે, પણ બેટા તું મને માફ કરી દે. બા, કોઈ દિવસ માં છે ને દીકરી પાસે માફી ના માગે. માની જગ્યા તો હંમેશા દિલમાં જ હોય છે. બસ તમે રડો માં. જય માતાજી દર્શક મિત્રો, મારું નામ છે નીતિન મોઢા. જય માતાજી મિત્રો, મારું નામ છે મહારાજ. હાલો મિત્રો, હું છું ભરત સોલંકી. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલપા ઉમરાણીયા.
જય માતાજી દર્શક મિત્રો, હું છું રૂપલ સોની. આજે આપણે જે અમારો ઇમોશનલ વિડીયો જોયો મા ઉપર, તો દુનિયાની તમામ માઓને મારો એક જ સંદેશો છે કે આજે મેં જોયા જાણ્યા વિના જે વર્તન મારી લક્ષ્મી જેવી દીકરી જેવી વહુ સાથે કર્યું, એવું તમે કોઈ ભૂલથી પણ ના કરતા. ક્યારેક કાને સાંભળેલું, આંખે જોયેલું પણ ખોટું હોય છે. માટે ચેતી જાઓ અને હંમેશા વહુને દીકરીની લક્ષ્મી, ઘરની દીકરી, તુલસી ક્યારો. અને હા, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય, સોનું દેશી ધમાલ હંમેશા યુટ્યુબ પર ધમાલ મચાવે છે અને મચાવતી રહેશે. તો અમારા અવનવા વિડીયો જોવો, જોડાવતા રહો. અને હા, અમારો જો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.